આપણે પાલક લીધું છે, તો પાલકના આપણે સરસ મસાલાદાર વડા બનાવવાના છે। તો વડા બનાવવા માટે આપણે પાલકને કાપી લેવાનું છે। 5 મરચાં નાખવાના છે વડામાં, અને લીલા ધાણા, તો લીલા ધાણા નાખવાના છે। આપણે એમાં લસણ નાખવાનું છે। આપણે આની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવવાની છે, તો આપણે એને અંદર એડ કરીશું। આપણે આદુનો ટુકડો નાખીશું, એમાં આપણે લસણ નાખીશું। આપણે 1 વાટકી બાજરીનો લોટ લેશું, 1 કપ લેશું આપણે લોટ, આપણે એને સાળી લઈશું। આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે, ગાય સાપ છે ચણાનો લોટ 1 કપ આપણે લેવાનો છે, આપણે એને સાળી લઈશું। આપણે 2 કપ ઘઉંનો લોટ લેવાનો છે, 2 કપ લેવાનો છે ઘઉંનો લોટ, થોડોક કરકરો છે। આપણે લોટ સરસ કમ્પ્લીટ થઈ ગયો છે, તો આપણે પાલકને સરસ કટિંગ કરી નાખ્યું છે, તો આપણે એને અંદર એડ કરવાનું છે। આપણે પાલકને એડ કરી દઈશું। આપણે 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। આપણે 1 ચમચી મરચું એડ કરવાનું છે। અડધી ચમચી આપણે હિંગ નાખીશું। પોણી ચમચી આપણે હળદર નાખીશું। આપણે અડધી ચમચી આખું જીરું નાખીશું। આપણે 2 ચમચી ખાંડ નાખીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી નાખી છે, તો આપણે એ પેસ્ટને અંદર એડ કરીશું। આપણે અડધી ચમચી અજમા લીધા છે, તો અજમાને આપણે કચડી નાખીશું। કચડીને આપણે એડ કરી દઈશું। લીલા ધાણાને આપણે એડ કરી દઈશું। આપણે 1 ચમચી ભરીને તલ નાખીશું। અડધી ચમચી આપણે વરિયાળી નાખીશું। આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। ગરમ મસાલાથી સ્વાદ સારો આવે છે। આપણા મસાલા સરસ તૈયાર થઈ ગયા છે। આપણે એમાં 2 પાવડા તેલ નાખીશું। આપણે સ્પેશિયલ વડાનો ખારો લાવ્યા છે, તો આપણે આ ખારો એડ કરવાનો છે। આપણે અડધી ચમચી જેટલો આપણે ખારો નાખવાનો છે। આપણે હવે આનો લોટ બાંધી દેવાનો છે। મસાલા આપણે સરસ એકદમ મસ્ત મસાલા નાખી દીધા છે। આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે, અને લોટ આપણે બાંધતો જવાનો છે। તો આ મરચાંવાળું હતું, તો એમાં આપણે પાણી લઈ ને આપણે મસાલો અંદર આવી જાય, 2 વાત થાય। આપણે લોટ સરસ બંધાઈ ગયો છે, એકદમ મસ્ત બંધાઈ ગયો છે, તો આપણે 5 મિનિટ માટે ઢાંકી દેશું ત્યાં સુધી એમાં આપણે તેલ ગરમ થઈ જાય। આપણે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે આના વડા બનાવીશું। આપણે તેલ આવી ગયું છે, બહુ ગરમ થવા નથી દેવાનું, આછું તેલ હોય ને ત્યારે જ આપણે નાખવાનું છે, તો આપણે એને તળવા મૂકીશું। પાલકના વડા તો બહુ મસ્ત લાગે, શિયાળામાં પાલક આવે ને, આપણે એને ગોલ્ડન કલરના થવા દેવાના છે। આપણે સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે, તો આપણે એને બહાર કાઢી લઈશું। આપણા પાલકના વડા સરસ તૈયાર થઈ ગયા છે, મસ્ત બની ગયા છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય। તો હાલો ખાવા, એકદમ પોસા સરસ થઈ ગયા છે, હાલો ખાવા। આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।